નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે આ વિડીયોની અંદર 9મો પાઠ નાણાકીય બજાર વિશે વાત કરવાના છીએ. પાઠ નંબર 9 નાણાકીય બજાર. મિત્રો, પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. ભારતના નાણાકીય માળખાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ભારતનું જે નાણું છે એ નાણાંને માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે ઔપચારિક અને બીજું છે અનૌપચારિક. ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય બજાર અથવા માળખું, અને બીજું છે બિનસંગઠિત જે અનૌપચારિક. ઔપચારિક અને અનૌપચારિક બે પ્રકાર જોવા મળશે. સંગઠન અને બિનસંગઠન નાણાકીય બજારનું માળખું બે પ્રકાર જોવા મળશે. સંગઠન નાણાકીય બજારનું માળખા નાણાકીય બજારમાં મહત્ત્વનો ઘટક માનવામાં આવે છે. જે ઔપચારિક નાણાકીય બજાર મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. જે ઔપચારિક નાણાકીય બજાર છે એ મુખ્ય 4 ઘટક 4 બાબતનું બનેલું છે. નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ, નાણાકીય બજાર. આ 4 બાબતે છે એ જોવા મળે છે. તદુપરાંત આપણે જોઈએ તો બજારમાં મૂડી માળખા નાણાં એ સમાવેશ થાય છે. મૂડી બજારને એવું સંગઠિત બજાર છે કે જેમાં સમાજની બચતો ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જેથી મૂડી બજારના ઔદ્યોગિક સાહસોમાં લાંબા ગાળાની મૂડીનું ભંડોળ સ્થાપિત અને ટૂંકા જે મૂડી બજાર આ જે આર્થિક વિકાસ માટે મદદરૂપ થાય છે. નાણાં બજાર ટૂંકા ગાળા માટેના સાધનો દ્વારા ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડી મેળવી. બે પ્રકારના એકમની અંદર મૂડી જોવે, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની. તો મિત્રો, અહીંયા આપણે નાણાં બજારનો ખ્યાલ જોવાનો છે કે નાણાં બજારનો ખ્યાલ કેવો હોઈ શકે. નાણાકીય બજારના મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાં બજારમાં બે વસ્તુ છે, એક મૂડી બજાર છે, બીજું નાણાં બજાર છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. સોદાનો મતલબ થાય લેવડ દેવડ થતી હોય છે. નાણાકીય બજારના વલણો એ પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે. તેમની બચતનું ક્યારેક અને ક્યાં રોકાણ કરવું તે નાણાકીય બજારના ભાગ લેનારાઓમાં. પહેલી વસ્તુ લઈએ તો વિવિધ પ્રકારની જામીનગીઓ બહાર પાડવી એટલે કે ઉછીના નાણાં મેળવવા. તદુપરાંત જામીનગીરીઓ ખરીદવા એટલે કે ધિરાણ કરવા. નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓ એનો સમાવેશ કરવો. આ જુદી જુદી રીતે નાણાં મેળવવા માટે, દેવા માટે અને મધ્યસ્થી વ્યક્તિ જોવા મળતા હોય છે. નાણાકીય બજાર મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓમાં કઈ વસ્તુ મૂડી બજાર હોય તો એની અંદર બે પ્રકારના લાંબા ગાળા અને ટૂંકા ગાળા. લાંબા ગાળાની જામીનગીરીમાં કોણનો સમાવેશ થાય? શેર, ડિબેન્ચર, બોન્ડ. એ લાંબા ગાળાની મૂડી મેળવવી હોય ત્યારે આ જે કંપની છે બહાર પાડે છે. જ્યારે ટૂંકા ગાળાની જામીનગીરી બહાર પાડવા માટે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે મૂડીઓ બે ભાગમાં વહેંચી શકાય છે. આ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની મૂડી જ્યારે જરૂર પડે છે તો આપણે જોઈએ કે લાંબા ગાળાની જોઈએ તો ત્યારે કંપની શેર બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે,
બોન્ડ બહાર પાડે છે, જ્યારે ટૂંકા ગાળાને જ્યારે જોતી હોય તો ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર દ્વારા મૂડી મેળવી શકાય છે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર છે. ગૌણ બજારમાં શેર બજારો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નથી, નવી જામીનગીરીઓ બહાર પાડો. જ્યારે ગૌણ બજાર એટલે કે શેર બજાર, જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીના સોદાઓ કે લેવડ દેવડ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા તમને નાણાકીય બજાર એક આખો ચાર્ટ આપણને આપવામાં આવ્યો છે અને એ ચાર્ટ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. પહેલું આપણને આપ્યું છે નાણાકીય બજાર, બરાબર. એની અંદર બે પ્રકાર જોવા મળે છે, એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. મૂડી બજારની અંદર બે પ્રકાર જોવા મળે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર, બરાબર. તો પ્રાથમિક બજાર અને ગૌણ બજાર જોવા મળે છે. હવે મિત્રો, આપણે નાણાં બજાર કોને કહેવાય, નાણાં બજારના લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ. આ પણ આપણને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે નાણાં બજાર કોને કહેવાય, નાણાં બજારનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ જણાવો મિત્રો. તો કે અર્થ અને ખ્યાલ, નાણાં બજારનો અર્થ અને એની લાક્ષણિકતા વિગતવાર જોઈએ. પહેલું આપ્યું છે અર્થ અને ખ્યાલ. નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો, અસ્કયામત એટલે કે મિલકતનું બજાર છે. જ્યારે તમારે કોઈ પણ ટૂંકા ગાળા માટે જ્યારે નાણાં જરૂર પડે છે, ત્યારે નાણાં બજારમાંથી તમે નાણાં મેળવી શકો છો. નાણાંની નજીકની અવેજી ધરાવતા નાણાકીય અસ્કયામતો સાધનનું બજાર એટલે નાણાં બજાર. તમારું જે કાંઈ નાણાં હોય એ કે જે વસ્તુ છે એનું આપણે અવેજના બદલામાં એટલે કે એના અથવામાં આપણે કંઈ વસ્તુ આપી અને નાણાં મેળવી શકાય છે. નાણાં બજારમાં ઉચિત તરલતાનો ગુણ ધરાવતા નાણાકીય અસ્કયામતો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાંની ઈચ્છાઓ મેળવવાનું નાણાંનું ધિરાણ બજાર છે. 1 વર્ષ તેથી ઓછો સમય માટે પાકતી મુદતે ધિરાણ છે એ જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. ટૂંકા ગાળાનું છે એટલે કે 1 વર્ષ કરતાં ઓછા સમયે છે એ પાકતી મુદતે જે કંઈ કંપનીઓ મેળવે છે તો એને પરત કરવામાં આવે છે. નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે. નાણાં બજાર છે એની અંદર 2 પક્ષકારો, 2 વ્યક્તિ હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા છે નાણાં ઉછીના મેળવનારાઓ. નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે, એક નાણાંનું ધિરાણ કરનારા અને એક નાણાં ઉછીના મેળવનારા. નાણાં ધિરાણ કરનારાઓના મુખ્યત્વે કોણ હોય તો કે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ નાણાં ધિરાણ કરે છે. આ લોકો નાણાં આપે છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારા કોણ હોય તો કે ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો. આ જે છે એ નાણાં મેળવે છે કોની પાસેથી તો રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંકો, સરાફો. આ બધા નાણાંનું ધિરાણ કરે છે, આ નાણાં મેળવે છે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. નાણાં બજાર ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે. ટૂંકમાં નાણાં બજાર એવા કોઈ સ્થળ નથી. દાખલા તરીકે શાક માર્કેટ હોય તો એનો ચોક્કસ સમયનો ચોક્કસ સ્થળ હોય, પણ નાણાં બજારનો કોઈ સ્થળ કે સમય હોતો નથી. જ્યાં લેવાવાળો અને દેવાવાળો જે જગ્યા ભરે વસ્તુની લેવડ દેવડ કરે છે એને નાણાં બજાર કહેવામાં આવે છે. મિત્રો, નાણાં બજારની વ્યાખ્યાઓ આપણને અહીંયા આપી છે. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીવી
અવેજ ધરાવે છે તેને વ્યવહારને બજાર એટલે નાણાં બજાર. ટૂંકા ગાળા માટે જે મિલકતો છે એ ઊંચી તરલતા એટલે કે ઊંચા ભાવથી જે નજીવી અવેજ એટલે કે એને ચૂકવવામાં આવતી વ્યાજ નજીવું રાખી અને જે વ્યવહારનું બજાર એટલે કે નાણાં બજાર કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે નાણાં બજાર છે, નાણાં બજારની લાક્ષણિકતાઓ વિશે વાત કરવાની છે. તો કે પહેલી લાક્ષણિકતા આપણે શું આપી છે? નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. બે પ્રકારની નાણાં બજાર છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર કોને કહેવાય? જે નીતિ નિયમ અનુસાર જે હાલતી હોય એને સંગઠિત નાણાં બજાર કહેવાય. અસંગઠિત નાણાં બજાર એટલે એમાં કોઈ નીતિ નિયમ હોતા નથી. મિત્રતાના નાતેથી જે પૈસાની લેવડ દેવડ થાય એ અસંગઠિત નાણાં બજાર. જ્યારે નીતિ નિયમ બેંકની અંદરથી પૈસા લો, નીતિ નિયમ અનુસાર કામ કરે છે, એને સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો આપ્યો છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછો સમય. સાંભળજો, ટૂંકા ગાળાની બજાર છે. નાણાં બજાર એ ટૂંકા ગાળાનું છે અને એની પાકતી મુદત તમારે 1 વર્ષની અંદર તેને નાણાં છે એ તમારે પરત કરવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજો છે નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્ર મહત્ત્વની હોય છે. જેવી તમારી એકમની શાખા વધારે તો એમાં વધારે શાખ પાત્ર મહત્ત્વ જોવા મળશે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. નાણાં બજારને યાદ રાખજો, કોઈ ભૌતિક ચોક્કસ સ્થળ નથી કે આ સમયે આ જગ્યા પર હોય એવું જરૂરી નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ, વીમા કંપની વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી પાંચમો લાક્ષણિકતા આપી છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર. એમાં ટ્રેઝરી બિલ અને કોલ મનીનો સમાવેશ થાય છે. આ બધા જ મુદ્દાઓ છે વિગતવાર આપણે આગળના ઓલામાં જોવાના છે. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ માટે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની, માર્કેટ મની, બોન્ડ મની, રિઝર્વ ટ્રેઝરી બિલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી સાતમો મુદ્દો આપણને આપ્યો છે મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. નાણાં બજારની અંદર મોટા ભાગના દેવાના સાધનો છે, આથી નાણાંનું જોખમ ઓછું જોવા મળે છે, કારણ કે નિયમ અનુસાર કરવામાં આવે છે. નાણાકીય બજારની સફળતા અને કામગીરીને આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. આખું નાણાકીય બજાર છે એ બેન્કિંગ ઉપર પદ્ધતિ ઉપર જોવા મળે છે. અહીંયા આપણે નાણાકીય બજાર છે એનો અર્થ અને એની લાક્ષણિકતાઓ મિત્રો જોઈ. ત્યાર પછી આપણે આગળ જોવાનું છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય. ભારતમાં નાણાં બજારના બે ભાગોમાં વહેંચી શકાય છે. એક છે સંગઠિત નાણાં બજાર, બીજું છે અસંગઠિત નાણાં બજાર. તો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે સંગઠિત નાણાં બજાર એટલે શું સમજાવો, અથવા એવો પ્રશ્ન પૂછે અસંગઠિત નાણાં બજાર એટલે શું સમજાવો. તો જોઈએ સંગઠિત નાણાં બજાર. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરે બનેલું ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. સંગઠિત નાણાં બજાર એક સંગઠન સાથે કામ કરે છે અને બીજું આમાં નીતિ નિયમો પૂરેપૂરા જોવા મળે છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ,
સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજારની પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેનું નિયંત્રણ થાય છે. સાંભળજો, સંગઠિત નાણાં બજાર એ ઔપચારિક નાણાં બજાર છે. તેનું સંપૂર્ણ નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. સંગઠિત નાણાં બજાર મ્યુચ્યુઅલ ફંડ, વેપારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા વગેરે દ્વારા એ નાણાંની લેવડ દેવડ કરવામાં આવે છે. નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. નાણાં બજારની પૂરતી તરલતા માટે રિઝર્વ બેંક ઓફ વ્યાજનો દર વધારો ઘટાડો કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટરી, કોલ મની સાધનો દ્વારા નાણાં છે લેવડ દેવડ કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ એનું નિયંત્રણ સંપૂર્ણ જોવા મળે છે મિત્રો. ત્યાર પછી સંગઠિત નાણાં બજાર વિશે વાત કરીએ. અસંગઠિત નાણાં બજાર એ અનૌપચારિક હોવાથી તેના કોઈ ઉપર કોઈ કેન્દ્ર સ્થાન નિયંત્રણ હોતું નથી. ઔપચારિક છે તો નિયંત્રણ છે, અનૌપચારિક છે નિયંત્રણ નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આમાં કોઈ નિયંત્રણ, કોઈ પ્રવૃત્તિ હોતી નથી. આ નાણાં બજારમાં નાણાં ધિરાણ અને જમીનદારો વસ્તુ ગીરો રાખી નાણાં ધિરાણ દેશ બેંકરો, શોપ વગેરેનું બનેલું હોય છે. આપણે ગામડાની અંદર ખાસ કરીને આ વસ્તુ જોવા મળે છે. તમારી વસ્તુ અમુક ટકા લોન ઉપર રાખે અને તમને વ્યાજ દરનું કામ ધંધા કરતા હોય એ અસંગઠિત નાણાં બજારની અંદર સમાવેશ થાય છે. ઘણી જગ્યાએ લખ્યું હોય કે અહીંયા વ્યાજના પૈસા મળશે, તો ત્યાં લોકો તમારી અમુક વસ્તુ ગીરવે મૂકી દે અને તમને પૈસા આપતા હોય. આ બધા જ વચ્ચે સંકલનનો અભાવ હોય છે. આ કોઈ સંકલન હોતું નથી, નિયમો હોતા નથી. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિ ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. સૌથી વધારે અસંગઠિત નાણાં બજાર છે એ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ધીમે ધીમે શહેરી વિસ્તારોમાં પણ એનો ફેલાવો છે એ થતો જોવા મળે છે. મિત્રો, અહીંયા આપણે સંગઠિત નાણાં બજાર કોને કહેવાય, અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય, 2 માર્કની અંદર તફાવત આપ્યું છે અથવા બંને વચ્ચે સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછે. તો આગળ હવે આપણે એ નાણાકીય બજારના સાધનો, જુદા જુદા 5 પ્રકારના સાધનો વિશે આપણે વાત કરવાની છે કે નાણાં બજારના સાધનોની પાકતી મુદતે 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. કારણ કે ટૂંકા સમયની નાણાં બજાર છે કે જ્યારે તમે નાણાં કોઈ પણ કંપનીની અંદર આપો છો તો 1 વર્ષ અથવા 1 વર્ષ પહેલાં તમને નાણાં પરત આપવામાં આવતા હોય છે. સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનો વેપાર નાણાં બજારમાં થાય છે અને નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે આપણને આપવામાં આવ્યા છે. એની અંદર પહેલું વાત કરીએ તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની, નોટિસ મની. વિગતવાર આપણે જોઈએ તો પહેલું આપ્યું છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ આ પણ મિત્રો આ 5 પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાય. કદાચ એવો પ્રશ્ન પૂછે કે ટ્રેઝરી બિલ વિશે માહિતી આપો, તો આપણે શું લખીએ? ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. જ્યારે તમારે કોઈ પણ એકમની અંદર ટૂંકા ગાળા માટે જ્યારે નાણાં જોતા હોય ત્યારે તમારે ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે, જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડી શકે છે. આખા ભારત વતી કોણ બહાર પાડે છે ટ્રેઝરી બિલ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે અને ટ્રેઝરી બિલની પરિપક્વતી તારીખ એ 91 દિવસ. હવે માનો કે કેટલા સમય માટે તમને ટ્રેઝરી બિલની અંદર નાણાં મળી શકે? તો કે 91 દિવસ માટે પણ મળી શકે છે.
182 દિવસ માટે પણ મળી શકે છે અને 364 દિવસ હોવાથી રોકડ તરલતા ગુણ ધરાવે છે. આ 3 બાબતે માનો કે કોઈને 3 મહિનાની જરૂર હોય તો 91 દિવસ માટે મેળવી શકે છે, વધારે સમયની જરૂર હોય તો 82 દિવસ માટે મેળવી શકે છે, 1 વર્ષની જરૂર હોય તો 364 દિવસ માટે રોકડ નાણાં મેળવી શકે છે. ટ્રેઝરી બિલનો શૂન્ય કૂપન બોન્ડ હોય છે. આમાં કોઈ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવ બહાર પાડવામાં આવે અને મૂળ કિંમત કરતાં આવે છે. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ બહાર પાડે તો તેને 23,500 બહાર પાડવામાં આવે છે, જેની પાકતી મુદતે એને 25,000 ચૂકવવામાં આવે છે. આ બંને રકમ વચ્ચેનો તફાવતમાં જે વળતર કહેવામાં આવે છે તેને ટ્રેઝરી બિલ ટી બિલ તરીકે પણ ઓળખવામાં હવે આવે છે. મિત્રો, આ શું બતાવે છે? માનો કે કોઈ કંપનીને નાણાંની જરૂર પડી, એ લોકો ટ્રેઝરી બિલ બહાર પાડે છે, તો તમને 25,000નું ટ્રેઝરી બિલ બહાર પાડ્યું તો તમારે કેટલા ભરવાના? માનો કે એ લોકો ટ્રેઝરી બિલ 25,000નું બિલ બહાર પાડે તો તમારે કેટલા ભરવાના? 23,500. બરાબર. જ્યારે તમે માનો કે અમુક અહીં દિવસો આપ્યા, 91 દિવસ અથવા 82 દિવસ અથવા 364 દિવસ, એ સમય અનુસાર માનો કે તમે 25,000નું એક ટ્રેઝરી બિલ લીધું તો તમારે 23,500 ભરવાના અને તમારી પાકતી મુદતે જ્યારે માનો કે 91 દિવસ હોય, 82 દિવસ હોય કે 364 દિવસ, જ્યારે એ સમય અનુસાર તમે જે પ્રમાણે ટ્રેઝરી બિલ ખરીદ્યું હોય એ સમયે તમને તમારી જે રૂપિયા કે 25,000નું નક્કી કર્યું હોય એ તમને પરત મળવા પાત્ર છે. આ આપણે જોયું ટ્રેઝરી બિલ. યાદ રાખજો, ટૂંકમાં કહીએ તો ટ્રેઝરી બિલ ટૂંકા સમય માટેનું હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ટ્રેઝરી બિલનો સમય છે 91 દિવસ, 182 દિવસ, 364 દિવસ હોય છે. તદુપરાંત ટ્રેઝરી બિલમાં છે એ 25,000 માનો કે ટ્રેઝરી બિલ બહાર પાડ્યું હોય તો 23,500 તમારે ભરવાના થાય છે અને પાકતી મુદતે તમને 25,000 ચૂકવવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ કોમર્શિયલ પેપર. આની અંદર કઈ રીતે નાણાં મેળવી શકાય છે અને કઈ રીતે તમને પરત મળે છે. જો વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. 1980 પછી, પહેલાં નહોતું, પણ વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર છે વધારે ધીમે ધીમે એ લોકપ્રિય, લોકો એનો ઉપયોગ કરતા હોય એવું થયું છે. ભારતની અંદર સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ કોણે બહાર પાડ્યા હતા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ક્યારે બહાર પાડ્યા હતા? જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત એટલે કે ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠીનો દસ્તાવેજ છે. એક આપણે કોઈ પાસે પૈસા લેવા હોય ને તો એક વચન ચિઠ્ઠી આ કોમર્શિયલ બિલ પેપર દ્વારા આપવામાં આવે છે અને બિનસલામત કોઈ પણ જાતની મુશ્કેલી વગર તમને આપવામાં આવે છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઉછીની શાકપાત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય તે બહાર પાડી શકે છે. યાદ રાખજો, મન ફાવે તે ઉદ્યોગ એ કોઈ કંપની બહાર પાડતી નથી. જેની કોર્પોરેટ સંસ્થાઓ હોય અને જેની નાણાકીય સ્થિતિ સદ્ધરતા હોય એ બહાર પાડી શકે છે. હસ્તાંતરીય સાધન તે ફેરબદલી પણ પાત્ર છે. અને બીજું કોમર્શિયલ પેપર છે એ ફેરબદલી, માનો કે એક કંપનીમાંથી બીજી કંપનીએ લીધી હોય તો એને પણ ફેરબદલી કરી શકાય છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ મુદત માટે બહાર પાડી શકે છે. સાંભળી લીજો, તમારે ઓછામાં ઓછા 7 દિવસ માટે નાણાંની જરૂર હોય કે વર્ષ માટે જરૂર હોય ત્યારે કોમર્શિયલ પેપર દ્વારા તમે નાણાં બહાર પાડી શકો છો, મેળવી શકો છો. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે 5 લાખ અને તેની ગુણાંકન વટાવ બહાર પાડવામાં આવે છે. તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર,
કોર્પોરેટરના પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. કોમર્શિયલ પેપરને ખાસ કરીને યાદ રાખજો કયા કયા નામ: ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટર પેપરના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર એ બિનસલામત અને હસ્તાંતરીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન માનવામાં આવે છે. તેને શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થા દ્વારા બહાર પાડી શકાય છે. જે શિડ્યુલ એટલે કે રોજે રોજના વેપાર નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ એ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરીય વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતના થાપણની રસીદ એ હસ્તાંતરીય નથી, પછી તે વેચી શકાતી નથી. આ થાપણનું પ્રમાણપત્ર છે એની રસીદ તમે એકબીજાને આપી શકો છો, જ્યારે બાંધી મુદતનું હસ્તાંતરીય થાપણ થઈ શકતું નથી. આપણે દાખલા તરીકે બાંધી મુદત વિશે વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટ કે નક્કી કરેલા સમય માટે ફરજિયાત તમારે રાખી, બીજાના ઉપર તમે એ વસ્તુને હસ્તાંતરણીય એટલે કે બીજાને આપી શકતા નથી. શિડ્યુલ વેપારી બેન્કોએ તેમની જરૂરિયાત અનુસાર કેટલાક શરતો આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. થાપણનું પ્રમાણપત્ર તેની કિંમત ઓછામાં ઓછી કેટલી? 1 લાખ હોવી જોઈએ. તદુપરાંત આપણે જોવાનો છે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ કોને કહેવાય અને એની અંદર શું આવે જોઈએ મિત્રો. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારીને શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે એટલે કે ફેરબદલી થઈ શકે છે. ધંધાના વ્યવહારથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવા માટે બિનશરતીય હુકમ છે. હવે સાંભળજો, કોમર્શિયલ પેપર કોને કહેવાય તો કે જ્યારે કોઈ માલ વેચનાર કે ખરીદનાર હોય તો એ કોમર્શિયલ બિલ, જો અહીં લખ્યું છે કોમર્શિયલ બિલ ઘણા પ્રકારના છે, જેમાં વિનિમય પત્ર, હુંડી, આ જે આંતરદેશીય બિલ, માંગણીના બિલ, વિદેશી બિલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખેલ ત્યારે માલ વેચનાર હોય એ ખરીદનાર ઉપર લખે છે ત્યારે આ બિલ વેપારી બિલ બની જાય છે. માલ વેચનાર ખરીદનાર ઉપર જ્યારે લખે છે ને ત્યારે એને વેપારી બિલ કહેવામાં આવે છે. ખરીદનાર વેપારી ઉપર લખે છે, વેપારી ખરીદનાર ઉપર લખે છે ત્યારે એને કોમર્શિયલ બિલ કહેવામાં આવે છે. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે એ બિલ કોમર્શિયલ બિલ બને છે. કોણ? વેપારી બેંક આ બિલનો જ્યારે સ્વીકાર કરે છે ત્યારે એ શું બની જાય છે? કોમર્શિયલ બિલ. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવ આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે ત્યારે નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ કેટલા દિવસ? 30 દિવસના, 60 દિવસના, 90 દિવસની મુદત હોય છે. આ મિત્રો આપણે કોમર્શિયલ બિલ વિશે વાત કરી. તદુપરાંત આપણે જોવાનું છે કોલ મની અને નોટિસ મની. તો આની અંદર જોઈએ વેપારી બેન્કો રિઝર્વ બેન્કના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ ચિલ્લર જાળવવી પડે છે. બધી જ બેન્કો પોતપોતાના ખાતાની અંદર ઓછામાં ઓછી અમુક ટકા નક્કી કરેલી ચિલ્લર એટલે કે રકમ જાળવવી પડતી હોય છે, જેને રોકડ અસ્કયામત એટલે કે મિલકત કહેવામાં આવે છે. ઓછામાં ઓછી રોકડ ચિલ્લરની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લેશે. ઘણીવાર એવું બને કે એક બેંક પાસે નાણાં જે રાખેલી રકમ કરતાં વધારે કોઈ ગ્રાહક લેવા માટે આવ્યા હોય ત્યારે નાણાંની જરૂર પડે છે, ત્યારે કોલ મની અને નોટિસ મની બીજી બેંક પાસે અસ્કયામત પડી હોય, વધારાની રકમ પડી હોય ત્યારે બીજી બેંકને સહાય સેવા આપે છે એ જોવા મળે છે.
બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વ એ ઘટક બન્યું છે. કોલ મની માર્કેટ કોલ મની અને નોટિસ મનીમાં સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. હવે કોલ મની કોને કહેવાય? ટૂંકમાં કોલ મની નોટિસ મની શું છે કે તો બધી જ બેંકોએ ફરજિયાત પોતાનો અમુક ટકા રકમ પૈસા છે એ એકમમાં રાખવા, પોતાની બેંકમાં રાખવા પડે છે. જ્યારે વધારે પડતા બેંકની જરૂર પડે છે ત્યારે નોટિસ મની કોલ મની દ્વારા છે એ કંપનીઓ છે, બેંકો છે, એક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મધ્યસ્થ બેંકને ધ્યાનમાં રાખી અને લેવામાં આવે છે. કઈ રીતે લેશે? જો પહેલું કોલ મની દ્વારા કઈ રીતે નાણાં મેળવી શકાય. કોલ મની, જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવતા હોય ત્યારે કોલ મની કહે છે. કોલ મની એક જ દિવસ માટે જ્યારે તમારે એક બેંક બીજી બેંકને નાણાં ઉછીના આપે છે ત્યારે કોલ મની દ્વારા. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. એક દિવસ માટેનો 24 કલાકનો વ્યવહાર કરવો હોય તો કોલ મની દ્વારા. માનો કે બેંક ઓફ ઇન્ડિયા પાસે પૈસા ખૂટ્યા છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે મેળવે છે, તો આ એક દિવસ માટે એક બીજી બેંકને જ્યારે નાણાં આપવામાં આવે છે ત્યારે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંક જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકો રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડ અનામત અછત અનુભવાય ત્યારે એક બેંક બીજી બેંક પાસેથી વધારાના રોકડ મેળવે છે, તેની પાસે નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. મેં તમને કીધું કે રિઝર્વ બેંકનો નિયમ એવો છે કે બધી બેંકે અમુક ટકા અનામત રકમ રાખવી પડતી હોય, પણ જ્યારે વધારે રાખેલી કરતાં વધારે કસ્ટમર જ્યારે પૈસા ઉપાડે છે ત્યારે એને બેંકમાં અછત પડે ત્યારે કોલ મની દ્વારા એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે છે, એને એક દિવસની લોન તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો આપણે કોલ મની. હવે આપણે જોવાની છે નોટિસ મની, કે જ્યારે 2 દિવસથી 14 દિવસ માટે, એક દિવસ માટે જોતા હોય તો કોલ મની દ્વારા નાણાં મેળવી શકાય છે. જ્યારે 2 દિવસથી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે છે, આપવામાં આવે છે, ત્યારે એને નોટિસ મની દ્વારા આપણે નાણાં મેળવી શકાય. ઘણી બેંકને એક દિવસ, માનો કે એક દિવસની જરૂર હોય તો કોલ મની દ્વારા મેળવી શકે. જ્યારે 2 દિવસથી 14 દિવસ માટેના નાણાંની જરૂર પડે ત્યારે બેંક નોટિસ મની દ્વારા નાણાં મેળવી શકે છે. આ રીતે આપણે જુદા જુદા એ માળખા છે એની વાત આપણે કરી મિત્રો. આપણે નાણાં બજારના સાધનો, કુલ ટોટલ 5 સાધનો વિશે વાત કરી. એમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની, નોટિસ મની, આ વિશે આપણે અભ્યાસ કર્યો.